always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં ને? આજ તો જો આપણે ઝાઝા દિવસે વ્લોગ બનાવીએ છીએ અને ઘણો ટાઈમ વહી ગયો આપણે વ્લોગ નથી બનાવ્યો. અને આજે તો જો આપણે સેન્ડવિચનો ઓર્ડર છે, કેમ કે ક્યારનું કીધું છે કે આ સેન્ડવિચ બનાવજે. પોતે તો જો એસી માંથી બહાર નહીં નીકળે, એસી શરૂ છે. હાલો હાલો મને બનાવવાની જ છે. હાલો પહેલા તો બટેટા બાફવા મૂકી દો. તમે લઈ આવ્યા ને બ્રેડ? હા. રામ રામ ડાયરા ને કેમ છે બધા મજામાં? ઈ કે છો ક્યારની કે સેન્ડવિચ બનાવવાની છે. મારું બાનું દેતી નહીં. આવા ઉનાળાનું કહો જ નહીં કાંઈ બનાવવાનું, તો જલ્દી બને એવું બતાવો. હાલો આ બટેટા બાફી નાખો હવે. ત્યાં સુધીમાં છે ને કોથમીર ને મરચાં ડુંગળી ના બધું મસાલો છે એ સુધારી નાખું, એટલે શું કહેવાય જલ્દી સેન્ડવિચ બને. એમને બહુ ખાવાનો શોખ છે કે આ બપોરનો. બટેટા ખોલી તૈયાર કરી નાખ્યા છે અને જો આ મસાલો છે ડુંગળી ને એવું બધું એને હવે વઘાર કરવો તો બાજુ જો તેલ મૂકી દીધું. પેલા વઘારી નાખ્યું. બધું મિક્સ કરી દઉં. ડુંગળી ને આમાં બધું નાખ્યું હતું ને પેલા ડુંગળી મરચા અને કોથમીર નાખી દઉં એટલે મિક્સ કરીને એટલે બ્રેડ ભરાઈ જાય. એટલે હવે કામ થશે. તું ઉતાર લે ને. ખુરશી લઈ ઉતાર દો ને આગળ સ્પીડ. હાલો આ મશીન ઉતારવાનું બોલો. પાછળ પીડું સેન્ડવિચ નું મશીન. હાલો શરૂ કરી દો એટલે તપતું લાવો. જો આપણો મસ્ત આ મસાલો તૈયાર છે. હવે જો આ બ્રેડ છે ભરીને અને મશીન જો તપી ગયું છે તો એમાં મૂકી દઉં શેકવા. શેકાઈ જાય એટલે હજી મારે આંબલીની ચટણી તો બાકી. આંબલીની બનાવું. હા મસ્ત બધી સેન્ડવિચ ભરાઈ ગઈ છે હવે. અને જો આમાં મૂકી દીધી છે. જો ફિટ કરી દઉં એટલે હમણાં શેકાઈ જાય. ફિટ નથી થઈ ગયું. તૈયાર થઈ ગઈ છે એટલે. અને આ જો એક તો તૈયારી થઈ ગઈ. હવે જો આ તો સેન્ડવિચ તો એની રીતે બનશે. હું છે નિયતિ માટે શાક અને થોડીક એક બે રોટલી ને એવું બનાવી નાખું.
એમ કે નિયતિ શાક ને રોટલી જ ખાવી, એને સેન્ડવીચ ને આવું બધું નથી ભાવતું એમ પપ્પાને. મને જ ભાવે. નિયતિ નો ભાવે પણ એટલે હું એની હાટુ છે ને થોડુંક શાક બનાવી નાખું અને 1-2 રોટલી કરી દઉં. જો આપણે હવે આંબલીની ચટણી બનાવી. ખજૂર તો અત્યારે હતી નહીં એટલે નકરી આંબલી અને ગોળની ચટણી બનાવી નાખી છે. થોડીક આમાં ધાણા જીરું ને મરચું ને એવું નાખી દઉં અને થોડું મીઠું નાખી દઉં. આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ. રેડી છે. હવે આને છે ને આવી રીતે કાપી અને હવે બધા ખાવા બેસવા દઈશું. તો આંબલીની ચટણી તૈયાર છે. જો બાર છે ને ડોલમાં દેડકા ભરે છે અને પછી એનાથી રમશે. રોજ દેડકા ભરાવે ડોલું તો દેડકા બહાર રહે. હાલો તો આપણી બધી સેન્ડવીચ હવે રેડી છે. તો હવે આપણે જમવા બેસી જશું અને લ્યો તમે ટેસ્ટ કરો કેવી બની છે કયું. હું નીકળું હવે બહાર. બહુ ગરમી થઈ તો ને હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ને આપણે પાછા મળીએ તો આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાય.